તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની મણિપુરથી નીકળેલી ન્યાયયાત્રા ગુજરાતના છોટાઉદેપુરમાં પહોંચી હતી, ત્યારે બોડેલીમાં રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને રાજ્યના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ બોડેલી પહોંચ્યા છે। તેવામાં રાહુલની યાત્રાને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા। મનીષ દોશીએ આરોપ લગાવ્યો કે દેશના ગરીબ, શિક્ષિત અને ખેડૂતો સાથે સરકારે અન્યાય કર્યો છે। આ સિવાય મનીષ દોશીએ શું કહ્યું, આવો સાંભળીએ। સત્તામાં બેઠેલા લોકો ખેડૂતોના અધિકાર ઉપર તરાપ મારે છે, આદિવાસી સમાજના અધિકારો ઉપર તરાપ મારે, જળ જંગલને જમીનને લૂંટાવીને પોતાના મળતિયાઓને આપી ત્યારે રાહુલજી આ દેશના લોકોની મૂળભૂત સમસ્યાઓ છે એને ન્યાય મળે તેના માટેની રાહુલજી આ ભારત જોડો ન્યાયયાત્રા 750 કિલોમીટર લઈ નીકળ્યા છે। આ ગાંધી સરદારનું ગુજરાત છે જ્યાં લોકોનું આજે ત્રીજે દિવસે રાહુલજીનું ભવ્ય જનસમર્થન, જન આશીર્વાદ મળ્યા। એ જ દેખાડે છે કે આ દેશની ધરોહરમાં લોકોના મનમાં જે મૂલ્યો પડ્યા છે એ જે રાહુલજી વાત કરે છે એ લોકો સાથે સીધો સંપર્ક થઈ રહ્યો છે અને મને પૂર્ણ વિશ્વાસ છે રાહુલજી જે વાત કરી રહ્યા છે દેશ બચાવવા માટેની છે, દલથી ઉપર દેશની વાત કરી રહ્યા છે, આ દેશના સંવિધાન બચાવવાની વાત કરી છે, આ દેશમાં આદિવાસી સમાજના ન્યાયની વાત કરી રહ્યા છે અને એના માટે જ રાહુલજી લડત લડી રહ્યા છે।